શ્રી ગણેશાય નમઃ. આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. આજની આ વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ વાર્તા છે. આ વાર્તામાં દરેક વડીલોએ ખાસ સાંભળવા અને સમજવા જેવી વાત છે. તમે જો આ વાર્તા અંત સુધી ધ્યાનથી સાંભળશો તો તમને વૃદ્ધાવસ્થામાં ખૂબ કામ લાગશે. આ વાર્તામાં તમને જાણવા મળશે કે તમારા ઘરમાં પુત્રવધુ આવે ત્યારે વડીલોએ ઘરમાં કેવી રીતે રહેવું જોઈએ, જેનાથી તમારા ઘર પરિવારમાં કોઈ પણ વાતથી લડાઈ ઝઘડા ન થઈ શકે. મિત્રો, જો તમે તમારી વૃદ્ધાવસ્થામાં ઘરમાં કલેશ, લડાઈ ઝઘડા ન થાય અને તમારી વૃદ્ધાવસ્થા ખૂબ સારી રીતે ગુજરી જાય એવું ઈચ્છતા હોય તો આ વાર્તા અંત સુધી ધ્યાનથી સાંભળજો. આ વાર્તા શરૂ કરતા પહેલા વિડીયોને લાઈક, શેર અને નવા હોય ચેનલ પર તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. પ્રાચીન સમયની વાત છે. એક શહેરમાં એક બાળક તેના માતા પિતા સાથે રહેતો હતો. તેના પિતાજીનું નામ રામસિંહ હતું અને રામસિંહ પોતે દુકાન ચલાવતા હતા. એટલે ઘણી વખત રામસિંહ તેના દીકરાને પણ દુકાન પર લઈ જતા અને તેમને પણ વેપાર કરવાની રીત શીખવાડતા. રામસિંહ ખૂબ જ સીધા અને સરળ સ્વભાવના વ્યક્તિ હતા. તેમજ રામસિંહના પત્ની ખૂબ જ ગુસ્સાવાળા સ્વભાવવાળા સ્ત્રી હતા. આ બાજુ રામસિંહ તેમના દીકરાને રોજ દુકાન પર લઈ જતા અને સારી રીતે તેને વેપાર કરવાનું શીખવાડી રહ્યા હતા. ગ્રાહકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ, ગ્રાહકોને કેવી રીતે સમજાવવા જોઈએ અને દુકાનનું કામ કેવી રીતે સારી રીતે સંભાળી શકાય, આ બધી વાતની રામસિંહ તેના દીકરાને સમજણ આપતા હતા. આવી જ રીતે ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા. રામસિંહનો દીકરો ધીરે ધીરે યુવાન થયો. હવે તે વિવાહ યોગ્ય થયો. એક દિવસ રામસિંહે જોયું કે આપણો દીકરો હવે યુવાન થયો છે, વિવાહ યોગ્ય થયો છે અને દુકાનનું કામ પણ સારી રીતે સંભાળી શકે છે, તો તેના વિવાહ કરી દેવા જોઈએ, જેનાથી અમારા ઘરમાં પુત્રવધુ આવી જાય. આવું વિચારીને રામસિંહે પોતાની પત્નીને વાત કરી. પત્ની પાસેથી સલાહ લઈને એક બીજા ગામમાં કન્યા જોવા ગયા અને કન્યા સુંદર હતી અને રામસિંહ અને તેની પત્ની સહમત થયા અને એક કન્યા સાથે પોતાના દીકરાના વિવાહ નક્કી કર્યા. વિવાહની તારીખ નક્કી થઈ. હવે રામસિંહ પોતાના પુત્રના વિવાહની તૈયારી કરવા લાગ્યા. ત્યારબાદ એક દિવસ રામસિંહે પોતાની પત્નીને પાસે બેસાડીને સમજાવી કે જુઓ, થોડા દિવસ બાદ આપણા ઘરમાં પુત્રવધુ આવવાની છે અને જ્યારે વહુ આવી જાય ત્યારે તારે કેવી રીતે રહેવું જોઈએ એ વાત હું તને અત્યારે જ જણાવવા ઈચ્છું છું. આજ સુધી તું મારા ઉપર જે ગુસ્સો રાખી હતી, હું તારી દરેક વાત સહન કરતો રહ્યો છું, કેમ કે હું તારો પતિ છું અને જે તારી વહુ આવશે એ એક બીજાની પુત્રી હશે, માટે તારી દરેક વાત સહન નહીં કરી શકે. એટલા માટે મારી વાત સમજવાની કોશિશ કરજે કે જ્યારે ઘરમાં વહુ આવી જાય ત્યારે સાસુનું કર્તવ્ય હોય છે કે પોતાની પુત્રવધૂને સારી રીતે સમજાવી એની રક્ષા કરવી અને એનું ધ્યાન રાખવું. આપણી વહુ ઉપર કોઈ સંકટ તો નથી ને, દરેક પરેશાનીમાં એનો સાથ આપવો જોઈએ. માટે તો એ કર્તવ્ય નિભાવજે. હું તને સમજાવી રહ્યો છું અને કદાચ તું નવી વહુ સાથે આવી રીતે ગુસ્સાવાળો સ્વભાવ રાખીશ તો તેને વાત વાતમાં ટોકીએ રાખીશ તો જોજો સાસુ અને વહુમાં સંપ નહીં રહે. એટલા માટે હું મારી વાત ધ્યાનથી તું સમજજે. રામસિંહની વાત સાંભળીને તેમની પત્ની કહેવા લાગી કે સારું સારું, તમે તમારો ઉપદેશ તમારી પાસે જ રાખો, હું બધું જાણું છું. કહેવાનો મતલબ એ છે કે પોતાના પતિએ સમજાવેલી વાતોને સ્ત્રીએ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી બહાર કાઢી નાખી અને આ વાતો ઉપર કોઈ પણ પ્રકારે ધ્યાન ના આપ્યું. ત્યારબાદ રામસિંહ પોતાની દુકાને જતા રહ્યા અને દુકાન સંભાળવા લાગ્યા. ત્યારબાદ એક દિવસ એવું થયું કે વિવાહની તારીખ આવી અને રામસિંહે પોતાના પુત્રના વિવાહ પેલી કન્યા સાથે કરાવી દીધા અને પુત્રવધૂને લઈને ઘરે આવ્યા. જ્યારે પુત્રવધુ ઘરમાં આવી ત્યારબાદ રામસિંહે સાંજના સમયે પોતાની પત્ની અને પુત્રવધુ અને દીકરાને પોતાની પાસે બોલાવ્યા અને પુત્રવધૂને સમજાવીને કહ્યું
કે દીકરી, આજથી તું આ ઘરની બધી જ જવાબદારી હું તને સોંપું છું, કેમ કે તું આ ઘરની ગૃહિણી છો. તને ગૃહિણી લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે. હવે આ ઘરને સંભાળવું કે બરબાદ કરવું એ તારા હાથમાં છે, કેમ કે તું અમારી પુત્રવધુ છો અને પુત્રવધુને દીકરી માનવામાં આવે છે. રામસિંહે ઘરની બધી જવાબદારી પોતાની પત્ની અને દીકરાની સામે જ પુત્રવધુને. ત્યારબાદ રામસિંહે પુત્રવધુને કહ્યું કે દીકરી, આજે સાંજનું જમવાનું તું બનાવજે. આટલું કહીને રામસિંહ તેમના પુત્ર સાથે દુકાને જતા રહ્યા. સાંજે જ્યારે રામસિંહ ઘરે આવ્યા ત્યારે પુત્રવધુ જમવાનું બનાવી રહી હતી. ત્યારે જ પુત્રવધુથી એક ભૂલ થઈ ગઈ. એ ભૂલ એ હતી કે શાકમાં મરચું વધી ગયું હતું. જ્યારે રામસિંહ અને તેનો પુત્ર જમવા બેઠા, પુત્રવધુએ જમવાનું પીરસ્યું. પુત્રએ વિચાર્યું કે મારા પિતાજી સૌથી પહેલા જમવાનું શરૂ કરે, ત્યારબાદ હું ભોજન કરીશ. ત્યારે જેવું જ રામસિંહે જમવાનું શરૂ કર્યું, ત્યાં પહેલું બટકું મોઢામાં મૂક્યું ત્યારે જ રામસિંહે શાકમાં વધારે તીખું લાગ્યું. પરંતુ રામસિંહ આ વાત કોઈને જણાવી નહીં અને આદરપૂર્વક ભોજન કરી લીધું. ત્યારબાદ રામસિંહના પુત્રએ જમવાનું ચાલુ કર્યું અને જ્યારે તેમણે પહેલું બટકું મોંમાં મૂક્યું ત્યારે ખૂબ જ તીખું લાગ્યું અને તેને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમને ગુસ્સામાં કહ્યું કે જુઓ છો પિતાજી, આજે આને સબ્જીમાં કેટલું બધું મરચું નાખ્યું છે, આટલું તીખું કેવી રીતે ખાઈ શકાય? પોતાના પુત્રની આવી વાત સાંભળીને રામસિંહ સમજાવવા લાગ્યા કે દીકરા, એવું બની શકે કે ભૂલથી પણ મરચું વધી ગયું હોય. ક્યારેક કોઈથી ભૂલ થઈ જાય તો એવી વાત તું ખોટું ન લગાડવું જોઈએ. શાંતિથી ભોજન કરી લે. રામસિંહનો પુત્ર ભોજન કરવા લાગ્યો. હવે સાસુનો વારો આવ્યો. સાસુ જમવા બેઠા. તેમણે પણ જોયું કે શાકમાં ખૂબ જ મરચું છે, તો પણ પતિ અને દીકરાએ આ પુત્રવધુને કંઈ ન કહ્યું, તો મારે પણ એને કંઈ ન કહેવું જોઈએ. તે પણ ગુસ્સામાં હતી, પરંતુ પુત્રવધુને કંઈ કહ્યું નહીં. ચૂપચાપ ભોજન ગ્રહણ કરી લીધું. ભોજન ગ્રહણ કર્યા બાદ રામસિંહ તેમના પુત્રને લઈને બહાર લટાર મારવા નીકળ્યા અને ઘરની બહાર નીકળ્યા એટલે રામસિંહનો દીકરો કહેવા લાગ્યો કે પિતાજી, આ તમે શું કર્યું? મારી પત્નીને તમે કંઈ ના કહ્યું? પોતાના પુત્રની આવી વાત સાંભળીને રામસિંહ સમજાવવા લાગ્યા કે દીકરા, મેં એને એટલા માટે કંઈ ના કહ્યું કેમ કે દીકરા, તને ખબર છે કે કોઈનું અપમાન કરવું સમાજમાં સારું નથી હોતું. કદાચ કોઈનું સમાજમાં અપમાન કરશો તો એ પોતાના માણસનું અપમાન થવાને લીધે તમારાથી નફરત કરવા લાગશે અને તમારાથી દૂર થવા લાગશે. એટલા માટે મેં તારી પત્નીને કંઈ ના કહ્યું. દીકરો કહેવા લાગ્યો કે પિતાજી, હું કાંઈ સમજ્યો નહીં. ત્યારે રામસિંહ સમજાવવા લાગ્યા કે દીકરા, આજે હું તને એવી 4 વાતો જણાવવા જઈ રહ્યો છું કે આ 4 વાતોનું જે મનુષ્ય ધ્યાન રાખે છે એના ઘરમાં ક્યારેય લડાઈ ઝઘડા નહીં થાય અને તેની વૃદ્ધાવસ્થા ખૂબ જ શાંતિથી નીકળી જશે. હવે રામસિંહ આ 4 વાતો પોતાના પુત્રને સમજાવે છે. રામસિંહ કહેવા લાગ્યા કે દીકરા, સૌપ્રથમ મારી એ વાત છે કે પુરુષનું કર્તવ્ય શું હોય છે. પુરુષનું કર્તવ્ય એ હોય છે કે પત્ની સામે અપમાનિત ન કરવી જોઈએ. દીકરા, કદાચ તારી પત્નીથી કોઈ ભૂલ થઈ જાય, અને ભૂલ તો દરેક માણસથી થતી હોય છે. કોઈ પણ માણસ જાણી જોઈને ભૂલ નથી કરતો. એટલે જેવી રીતે તારી પત્નીની આ ભૂલ ખબર વગર થઈ હતી, એવી જ વાત હું તને સમજાવું છું. કદાચ પત્નીથી ભૂલ થઈ જાય તો સમાજની સામે એને અપમાનિત ન કરવી જોઈએ. અને જે લોકો સમાજ સામે અથવા તેમના સગા સંબંધીઓ સામે પત્નીને ખરી ખોટી સંભળાવે છે, તેને અપમાનિત કરે છે, અપશબ્દ કહે છે, મારવા માટે દોડે છે, ત્યારે એ પત્ની એવા સમયે તો કંઈ નથી કહેતી, બધું સહન કરે છે, પરંતુ ત્યારબાદ તે ખૂબ રડે છે, કેમ કે એ અપમાનથી તેને ખૂબ દુઃખ થયું હોય છે. એ તમને કંઈ કહી નહીં શકતી, પરંતુ એ તમારી સાથે વિવાહ કરીને તમારા ઘરમાં આવી હોય છે, તમારા પરિવાર સાથે જોડાયેલી હોય છે. અને ઘણી સ્ત્રીઓ એવી પણ હોય છે
જે આવું કંઈ પણ સહન નથી કરતી. તરત જ સામે જવાબ આપી દે છે અને એ જ્યારે જવાબ આપે ત્યારે તેના પતિનું સમાજમાં ખૂબ જ મોટું અપમાન થાય છે. પતિની કિંમત ઘટે છે. એટલા માટે દીકરા ક્યારેય પણ પોતાની પત્નીને સમાજ સામે અપમાનિત ન કરવી જોઈએ. અને બીજી વાત એ છે કે પત્નીની કોઈ ભૂલ હોય તો એને એકાંતમાં સમજાવવી જોઈએ. દીકરા, આ વાતનું ધ્યાન રાખજે. એ કદાચ પત્નીથી કોઈ ભૂલ થઈ જાય એના આખા ઘર પરિવારની સામે નહીં, પરંતુ એને એકાંતમાં સમજાવવી જોઈએ. અને જ્યારે તું એને એકાંતમાં સમજાવીશ તો એ તારી વાત જરૂર માનશે અને તેનાથી થયેલી ભૂલ પણ માનશે. તને પ્રેમ પણ કરશે અને કદાચ એને કોઈ ભૂલ થવાથી આખા પરિવારની સામે એને ખીજાવવા અથવા એને અપમાનિત કરવાની કોશિશ કરીશ તો તે તને પ્રેમ નહીં કરે, પરંતુ નફરત કરવા લાગશે અને તારાથી દૂર ભાગવા લાગશે, જેનું પરિણામ ખૂબ જ દુઃખદાયક હશે. અને મારી ત્રીજી વાત એ છે કે પત્નીના દુઃખમાં, એની પરેશાનીમાં એનો સાથ દેવો જોઈએ. દીકરા, તને નથી ખબર કે બીજાના ઘરની દીકરી, બીજા મા બાપની દીકરી, એ મા બાપ કે જે પોતાની વાલી દીકરીને, પોતાના દિલના ટુકડાને જ્યારે તમને જિંદગીભર માટે સોંપી દે છે, કેમ કે પત્ની માટે પતિ જ જીવનસાથી કહેવાય છે અને પતિનું કર્તવ્ય હોય છે કે પત્નીના દુઃખ, દર્દ અને પરેશાનીમાં સાથ આપે, જિંદગીભર સાથ આપે. આ જ પતિનું કર્તવ્ય હોય છે. અને ચોથી મહત્વપૂર્ણ એ વાત છે કે પત્ની અને બાળકોનું સારી રીતે પાલન પોષણ કરવું. દીકરા, આ વાતને જરા ધ્યાનથી સમજવાની કોશિશ કરજે કે ઈમાનદારીથી કમાયેલા ધનથી તારી પત્ની અને બાળકોનું ભરણ પોષણ કરજે. ભૂલથી પણ બેઈમાનીથી કમાયેલા ધનથી ખરીદેલું અનાજ તારી પત્ની અને બાળકોને ખવડાવવાની કોશિશ ક્યારેય ન કરતો. કદાચ સારી રીતે મહેનત કરીને ધન કમાઈને લાવી અને એનાથી સારી રીતે પત્ની અને બાળકોનું ભરણ પોષણ કરજે, તો તારા બાળકોની બુદ્ધિનો વિકાસ થશે અને સંસ્કારી બનશે અને તારી પત્ની પણ સારી રીતે તને પ્રેમ કરશે. તો દીકરા, મેં જે આ 4 વાતો જણાવી છે એ વાતોનું હંમેશા ધ્યાન રાખજે અને આ વાતોને તારા જીવનમાં ઉતારીને જીવન જીવવાની કોશિશ કરજે. આ 4 વાતોનું હંમેશા પાલન કરજે તો તારી જિંદગી હંમેશા શાંતિથી ગુજરી શકે છે અને તારા ઘર પરિવારમાં ક્યારેય લડાઈ ઝઘડા નહીં થાય. તારા બાળકો બુદ્ધિમાન અને સંસ્કારી થશે. અને આ 4 વાતો જે મેં તને બતાવી એ મારા માટે અને તારી માતા માટે પણ લાગુ પડે છે, કેમ કે સાસુ સસરા અને પતિનું આવું જ કર્તવ્ય હોય છે. એટલે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જે સાસુ સસરા અને પતિ આ 4 વાતોને પોતાના જીવનમાં ઉતારીને ચાલે છે, એનું પાલન કરે છે, તો સમજી લેવું કે એવું ઘર સ્વર્ગ બની જાય છે. તો મિત્રો, આ હતી 4 વાતો જે રામસિંગે તેમના દીકરાને સમજાવી. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા સગા સંબંધીઓ મિત્રો સાથે શેર કરજો અને ચેનલને તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો.